टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ એમ્બ્યુલન્સમાં લાગેલી ભીષણ આગ વિશે। તે દોડી રહી હતી જીવ બચાવવા, પણ રસ્તામાં તેને મળ્યું મોત। એક દિવસના બાળકની જિંદગીની ગતિ કાયમ રહે તે માટે તેણે ગતિ તો પકડી હતી, પણ આગની જ્વાળાઓએ તેને લપેટી લીધી। આ કરુણાંતિકામાં અનેક પાસાઓ તો છે, સાથે એ હકીકત છે જેમાં હજુ પણ સુધારો નહીં કરીએ તો તેના માઠા પરિણામો ભોગવવા પડશે, કારણ કે રસ્તા પર ફરી રહ્યા છે જીવતા બોમ્બ। મોડી રાત હતી, ઘનઘોર અંધારું હતું અને એ જ અંધારામાં એક એમ્બ્યુલન્સ મોડાસાથી અમદાવાદ આવવા રવાના થાય છે। લગભગ રાતના 1 વાગ્યા હશે। આ એમ્બ્યુલન્સમાં એક દિવસનો દીકરો, દીકરાના પિતા, એક ડૉક્ટર, નર્સ અને ડ્રાઈવર સવાર હતા। હજુ અંધારું હતું। મોડાસાથી ફક્ત 4 કિલોમીટરનું અંતર અમદાવાદ જતી ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સે કાપ્યું હતું। ત્યાં અચાનક ધડાકો થાય છે અને આગની જ્વાળામાં આ જ રીતે એમ્બ્યુલન્સ ભસ્મીભૂત થઈ જાય છે। મોડાસા નજીક રાણા સૈયદ ચોકડી પાસે આ કરુણાંતિકા સર્જાય છે। ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલ પંપની સામે જ આ ઘટના ઘટે છે અને એના સીસીટીવી કેમેરામાં કેદ થાય છે। આ અકસ્માતમાં લુણાવાડાના મોચી પરિવારનો એક દિવસનો દીકરો પણ હતો, જેના જન્મથી પરિવારમાં ખુશી હતી। માતા સારવાર હેઠળ લુણાવાડાની હોસ્પિટલમાં હતી અને દીકરાના સારવાર માટે પિતા તેને મોડાસા લઈને આવ્યા હતા, પણ મોડાસાના ડૉક્ટરે કહ્યું કે કન્ડિશન ક્રિટિકલ છે, તમે અમદાવાદ લઈ જાઓ। અમદાવાદ માટે હજુ તે નીકળ્યા જ હતા ત્યાં એમ્બ્યુલન્સ બોમ્બ બનીને ફાટી અને તેનો જીવ જતો રહ્યો। આસપાસના લોકો આગ જોઈને દોડી આવ્યા ત્યારે એમ્બ્યુલન્સ પૂરેપૂરી ધગધગતી હતી। આગ એટલી પ્રચંડ હતી કે તેમાંથી કોઈનું બચવું મુશ્કેલ હતું। આ ઘટના માત્ર એક અકસ્માત નથી, એક મોટી પીડા છે। હજુ એ માસૂમનું નામ પણ પડ્યું ન હતું। માંડ તેણે જિંદગીના 7 થી 8 કલાક પસાર કર્યા હતા। માંડ તેણે દુનિયા પર પગ મૂક્યો હતો, પણ તેનો જવાનો સમય આગે જાણે નક્કી કરી નાખ્યો હતો। પ્રાથમિક દ્રષ્ટિએ એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે ઓક્સિજન સિલિન્ડર ફાટ્યું, પણ જીવતા બોમ્બ સાથે ફરવું જોખમી છે। કોઈએ કલ્પના પણ કરી ન હતી કે જે જીવનવાહિની લોકોના જીવ લાવે છે તે આ રીતે પ્રચંડ જ્વાળાઓમાં લપેટાઈ જશે। જ્યારે આ ઘટના સર્જાઈ હશે ત્યારે કેવી સ્થિતિ હશે? જ્યારે ધડાકો થયો હશે ત્યારે આગનો પાવર કેવો હશે? એક ક્ષણ સામે મોત દેખાતું હશે, એ સ્થિતિ કેવી હશે? અહીં પોતાના એક દિવસના દીકરાનો જીવ બચાવવા પિતા કેવી રીતે મરણિયા પ્રયાસ કરતા હશે? એ તબીબ કે જે દેવદૂત બનીને ભૂલકાનો જીવ બચાવવા માટે અમદાવાદથી મોડાસા આવ્યા હતા, જે નર્સ તેમની સાથે હતી, એ દીકરાના સ્વજન કે જે ફૂલ જેવા બાળકને સાજો કરીને પોતાના વતન લુણાવાડા લઈ જવા માગતા હતા, એ કશું જ ન થયું અને મળ્યું તો ફક્ત મોત। આ ઘટના બાદ એક દિવસના બાળકના કાકાએ આખી આપવીતી જણાવી। એ પણ આ જ એમ્બ્યુલન્સમાં હતા, પણ સદનસીબે તેમનો જીવ બચી ગયો। એમ્બ્યુલન્સ હતી, એની અંદર બાળકને મૂકી ને ત્યાંથી અમે નીકળ્યા। રસ્તાની અંદર આગ લાગી ને એમાં અમે, મારો ભાઈ, ડૉક્ટર અને નર્સ અને નાનું બાળક એ દાઝી ગયા અને અમે, મારી મમ્મી ડ્રાઈવર અને હું ગાડીમાંથી નીકળી ગયા, આગળની સીટમાં બેઠેલા હતા। એમ્બ્યુલન્સ આગની લપેટમાં હતી, કશું જ બચ્યું ન હતું।
આગ બાદ નીકળતા કાળા ધુમાડા કાળ જેવા લાગતા હતા અને એમ્બ્યુલન્સ સળગતી ચિતા અને અંદર હોમાતી હતી 4 જિંદગી. બાળકને લુણાવાડાથી મોડાસાની રીચ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યું હતું. ત્યાંના ડૉક્ટર સાથે પણ વાત કરી. તેમણે શું કહ્યું તે પણ સાંભળો. તકલીફ મેન હતી એ શ્વાસમાં તકલીફ હતી બાળકને, એટલે એના લઈને જે છે બાળકને અમે ઇનિશિયલ બેઝિક સારવાર કરેલી, વેન્ટિલેટર ઉપર મૂકીને એ રીતે બધી બેઝિક જે કંઈ દવા જે છે એ ચાલુ કરેલી અને પછી આપણે ખાનગી હોસ્પિટલમાં ત્યાંથી અમદાવાદથી ડૉક્ટરો અહીંયા આવી અને બેબીને જે છે એ અમદાવાદ લઈ જવા માટે રવાના થયા એમ્બ્યુલન્સમાં. આગની પ્રચંડ જ્વાળામાં કોઈ અંગ બચ્યું ન હતું, કારણ કે બધું જ બળીને રાખ થઈ ગયું હતું. ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક પ્રશાસન પણ દોડ્યું. આગની ઘટના બાદ તપાસ પણ તેજ કરવામાં આવી. કલેક્ટર અને જિલ્લાના એસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. રસ્તામાં જે છે આમાં આગ લાગી ગઈ આ જગ્યા પર એમ્બ્યુલન્સમાં. જે પ્રાથમિક દૃષ્ટિએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર એમાં હતું એ ફાટી ગયું અને હજુ તપાસ ચાલે છે. એમાં આ જે નવજાત 1 દિવસના બાળક હતા એ અને એમના પિતા અને ડૉક્ટર અને નર્સ જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા, જેમાંથી ડૉક્ટર હિંમતનગરના હતા, વતની ચિઠોડા ગામના, અને પહેલાં નર્સ જે છે અહીંયા મેઘરજ અરવલ્લીના જ વતની હતા. આ 4 લોકોનો એમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે. મોડાસાના આ એમ્બ્યુલન્સ અગ્નિકાંડમાં 1 દિવસના દીકરાની સાથે તેના પિતાનું તો મોત થયું, પણ સાથે અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલના ડૉક્ટર અને નર્સનું પણ મોત થયું. જેમના મૃત્યુ થયા તેમના નામ આ પ્રમાણે છે: જિગ્નેશ મોચી, કે જે 1 દિવસના દીકરાના પિતા હતા, સાથે નવજાત બાળક; ડૉક્ટર રાજ રેટિયા, કે જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા અને હિંમતનગરના વતની હતા; સાથે નર્સ ભાવિકાબેન મનાત પણ હતા, એ પણ હિંમતનગરના વ્યક્તિ હતા અને ત્યાંના પરિચિત હોવાના કારણે અહીંથી એ લોકો આ બાળકને લેવા માટે મોડાસા પહોંચ્યા હતા અને ત્યાંથી એને અહીં લાવતા હતા. ત્યાં જ આ અકસ્માત સર્જાયો. આ ઉપરાંત ઇજાગ્રસ્ત ડ્રાઈવર અંકિત ઠાકોર, ગૌરાંગ મોચી અને ગીતાબેન મોચી, તેમને મોડાસાની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત પણ ગંભીર છે. ઘટનાની જાણ થઈ તો અમારી ટીમ ઓરેન્જ હોસ્પિટલમાં પહોંચી અને ત્યાં પહોંચ્યા તો ખ્યાલ આવ્યો કે એમ્બ્યુલન્સ નવી હતી અને એની અંદર કોઈ જ પ્રકારની ક્ષતિ પણ ન હતી. એમ્બ્યુલન્સ છે તેમની અંદરના પણ દ્રશ્યો બતાવશું કે કયા પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે કે એમ્બ્યુલન્સમાં હોય છે. તમે જોઈ શકો છો પેશન્ટ માટે અને પેશન્ટના સગાને બેસવા માટે આ જે છે તે રાખવામાં આવતું હોય છે. સાથે સાથે અહીંયા એક સ્વિચ છે, ઉપરાંત આઈસીયુ જે ઓક્સિજન સિલિન્ડર હોય છે તે આની અંદર ફિટ કરવામાં આવતો હોય છે, જેથી કરીને જે પેશન્ટ છે તેને ઓક્સિજન જે છે તે મળી રહે અને તેની આની અંદર જે છે તે ફિટ કરવામાં આવતું હોય છે. ખાસ કરીને નાના બાળકની આ હોસ્પિટલની આઈસીયુ છે, એટલે નાના બાળકને જોઈએ તે તમામ વ્યવસ્થા જે છે ત્યાં કરવામાં આવતી હોય છે. ઉપરાંત વાત કરવામાં આવે તો ફાયર એક્સ્ટિંગ્વિશર હોવું જે છે તે ફરજિયાત છે. તેમ છતાં પણ હોસ્પિટલની આ જે ઇકો આવેલી છે તેની અંદર ફાયર એક્સ્ટિંગ્વિશરની જે છે તે સુવિધા નથી. જે બાટલો છે તમે જોઈ શકો છો સ્ક્રીન પર, તે પણ એક્સપાયર ડેટ થઈ ચૂકેલો છે. મોડાસામાં એમ્બ્યુલન્સની દુર્ઘટના બાદ રાજકોટ ફાયર બ્રિગેડ સતર્ક થયું. મનપા હેઠળની 12 એમ્બ્યુલન્સમાં CO2ના સિલિન્ડર તપાસવામાં આવ્યા. ફાયર બ્રિગેડના અધિકારીએ ખાસ વાતચીત કરી અને કઈ બાબતોનું ધ્યાન રાખવું તે પણ જણાવ્યું. એમ્બ્યુલન્સનું મેન્ટેનન્સ મહત્વ છે. કોઈ પણ એમ્બ્યુલન્સ કે કોઈ પણ વાહન હોય તો એનું મેન્ટેનન્સ, ઓલ મેન્ટેનન્સ જાળવી રાખવું પડે. ડીઝલ પાઇપ, ઓઇલ પાઇપ જે પણ હોય તે લીકેજ ન હોવી જોઈએ. બેટરીના કનેક્શન જે છે તે લૂઝ ન હોવા જોઈએ. તે ઉપરાંત ક્યારે પણ એવો બનાવ બને તો એમ્બ્યુલન્સની અંદર ફાયર એક્સ્ટિંગ્વિશર હોવું જોઈએ. જે નાના પોર્ટેબલ આવે છે 2 kgના 2 kgના, તે હોવા જોઈએ. અંદર ફર્સ્ટ એડ કિટ હોવી જોઈએ. આ બધી વ્યવસ્થા હોય તો જે જાનહાનિ થતી હોય તેને આપણે અટકાવવા થોડો પ્રયત્ન કરી શકીએ. સતર્કતા હોવી ખૂબ જરૂરી છે, પણ મોડાસામાં જે ઘટના ઘટી તે હેરાન કરનારી છે. અમે કાર એક્સપર્ટ સાથે વાત કરી. તેમણે જે વાત કરી તે સમજવા જેવી, જાણવા જેવી અને ધ્યાન રાખવા જેવી છે.
પહેલું વસ્તુ તો એવી હોય છે કે કંપની ક્યારે પણ એક્સટર્નલ મોડિફિકેશન નથી કરતી. તમારે જ્યારે કોઈ રિક્વાયરમેન્ટ હોય છે તો કંપની પોતે પ્લાન્ટમાં તૈયાર કરી એના સેફટી નોર્મ્સ તૈયાર કરી પસાર કરી ગવર્મેન્ટ પાસે અપ્રૂવ કરાવી અને પછી વાહન બહાર પાડતી હોય છે અને પછી જ વાહન વેચતી હોય છે. આ મોડિફિકેશન જે થતા હોય છે એ બહાર થતા હોય છે. તો એના કારણે જો કોઈ પણ ક્ષતિ થાય છે તેમાં કંપની ઘણા અંશ સુધી જવાબદાર રહેતી નથી, જે ઓલરેડી નોર્મ્સ આપણને બધાને ખ્યાલ હોય છે. એટલે અમારે હંમેશા એક વસ્તુ અમે લોકો કહેતા હોય છે, કંપની નોર્મ્સ પ્રમાણે કોઈ દિવસ ગાડીમાં મોડિફિકેશન ના કરવા જોઈએ. આ ઘટનાને અનેક સવાલો તો ઊભા કર્યા છે, સાથે ચિંતા પણ જગાવી છે, કારણ કે આપણા જ રસ્તાઓ પર જાણે જીવતા બોમ્બ ફરી રહ્યા છે. ક્યારે કેવી રીતે ધડાકો થશે તેનો અંદાજો કોઈને નથી. શું થશે એની કોઈને ખબર પણ નથી. કેટલી એવી ઘટનાઓ ગુજરાતની અંદર બની જેને આ ઘટના સાથે સાંકળીએ તો ખ્યાલ આવશે કે સ્થિતિ કઈ હદે ખરાબ છે. હાઈકોર્ટના આદેશ અને સુધારા છતાં 2025માં સુરતની તક્ષશિલા અગ્નિકાંડ અને અમદાવાદની શ્રેય હોસ્પિટલની ઘટના પછી ગુજરાત હાઈકોર્ટે સરકાર, કોર્પોરેશન અને નગરપાલિકાઓને આદેશ આપ્યા. કોવિડ સમયે થયેલી 8 મોટી દુર્ઘટનાઓમાંથી કેટલીક હોસ્પિટલ આગ સાથે જોડાયેલી હતી, જેમાં તપાસના આદેશ આપવામાં આવ્યા, પરંતુ અમલ અધૂરો રહ્યો. આ ઘટનાઓથી સ્પષ્ટ છે કે ગુજરાતમાં હોસ્પિટલની અંદર ફાયર સેફ્ટીને વધુ મજબૂત બનાવવાની જરૂર છે, નહીં તો આ જ રીતે જિંદગી ભૂંજાતી રહેશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.